અમરેલીના ચિત્તલ ગામે શ્વાનો થયા હિંસક। કેટલાક સમયથી ચિત્તલ ગામમાં શ્વાનોનો આતંક છવાયો છે। 6 મહિનામાં 10 જેટલા હુમલાના બનાવો નોંધાયા છે। ત્યારે આજે ફરી 4 વર્ષના બાળકને શ્વાને હુમલો કરી લોહીલુહાણ કરી નાખતા અમરેલી સારવારમાં ખસેડેલ હતો। બોલો શું આજે દવાખાને આવ્યા છો તમે? મારું ગામ ચિત્તલ છે અને મારો બાબો 4 વર્ષનો છે અને એને બજારમાં શેરીએથી ઘેરેથી બાજુવાળા ઘેર જતો હતો ત્યાં કૂતરા બટકા ભરી ગયા અને વીખી નાખ્યો છે। એને ગંભીર હાલત છે, એની પરિસ્થિતિ બહુ નબળી છે અને આમ ક્યાં ક્યાં ઈજા થઈ છે? અહીંયા માથામાં પાછળ 2 જગ્યાએ છે, ચીરકા પાડી દીધા મોટા મોટા, પછી અહીંયા પાડી દીધું છે, છાતીએ ગાલે પાડી દીધું છે, માહામાં બટકા ભરી ગયા છે અને ટાંકા એવા છે, 20 ટાંકા એવા છે। અગાઉ ક્યારેય બીજા ઉપર હુમલાના બનાવ છે? મારી બાજુમાં મૌલિકભાઈ છે, એના બાબાને કૂતરાએ બટકું ભરી લીધેલું। મારું નામ મૌલિક વિઠ્ઠલભાઈ અસલાલિયા। મારા છોકરાને દોઢ મહિના દિવસ પહેલાં આ જ રીતનો બનાવ હતો। આ જ રીતના હિંસક કૂતરાઓ છે અમારી શેરીમાં, એનો કોઈ નિકાલ થતો નથી। નિકાલ કરવાની કોશિશ ઘણી કરી, બધાએ ભેગા થઈને ઘણી કોશિશ કરી। ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને પણ જાણ કરેલ છે, બરોબર, છતાં આનો કોઈ અત્યારે નિવારણ આવેલ નથી। આ દિવસે ને દિવસે બનાવ વધતા જ જાય છે। આજથી ગણો એટલે 2 મહિનાની અંદર આ ઓછામાં ઓછા 10 બાળકોને આ રીતના પીંખી નાખ્યા છે। આ હિંસક કૂતરાઓની ટોળી છે, 8 થી 9 કૂતરાઓની ટોળી છે। એટલા ભયજનક થઈ ગયા છે અત્યારે, એટલા હિંસક થઈ ગયા છે માંસાહારી કૂતરા કે બાળકો ભાળે નહીં, અજાણ્યું એકલું બાળક ભાળે, જ્યાં ભાળે ત્યાં બાળકને વીખી નાખવાની જ વાત। ઓછામાં ઓછા બાળકોને 20 થી 30 ટાંકા આવે એ રીતનું આખું વીખી નાખે છે કે હજી એટલો બનાવ નથી પૂગ્યો ત્યાં સુધી સારું છે, કોઈ બાળકને મોતને ઘાટ ઉતારી દીધું એવું પગલું નથી થયું ત્યાં સુધી સારું છે, બરોબર। આ ટૂંક સમયમાં આજે આની કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આજે લગભગ કેટલાય બાળકોને જીવલેણ હુમલો કરશે। હજી આજથી ગણો એટલે 13 જુલાઈ આપણે વાડીમાં સૂતા હતા, મજૂરના બાળકો હતા 2, બરોબર, એને આખા વીખી નાખ્યા હતા, એને અહીં સિવિલ ખાતે જ લાવ્યા હતા આપણે, બરોબર। હજી 2 દિવસ પહેલાં રાત્રે હજી એક 1.5 વર્ષનું બાળક હતું, એને ચૂથી નાખ્યું છે આ રીતનું, બરોબર। એનું શું થયું છે અત્યારે એ કાંઈ જાણકારી નથી, કેમ કે મજૂરનું છે એટલે આપણે કોઈને જાણકારી ન હોય। જ્યારે આ કોઈક ગામ લેવલના કોઈ છોકરાને કવડે ત્યારે આપણે એમ થાય કે ભાઈ ફલાણા ભાઈના છોકરાને કવડ્યું છે, બરોબર। અત્યારે આ મજૂરના છોકરાને બધા ગામમાં એમ વાત કરે છે કે બહુ ભયજનક છે, બરોબર, કે એને અહીંથી 1.5 કિલોમીટર આગું કૂતરું ગળું પકડીને લઈ ગયું તો અત્યારે એની કેવી સારવાર છે કે શું છે એનું આપણે જાણકાર નથી। અત્યારે આ બાજુમાં અમારે ઊભા મેહુલભાઈ મેસિયાના બાળકને અત્યારે લેવા છે, અને 4 વર્ષનો બાબો છે, એને છોકરાને અત્યારે હાલમાં હું જ ત્યાં ઊભો હતો। આ ભાઈ તો જોઈએ કેમ નહોતા, એના ફાધર છે એ એટલું, કારણ કે ભયજનક રીતે અહીં માથાની ભાગે છાતીમાં કવડેલ છે, બરોબર, ગાલે આખો ગાલ સીધી નાખ્યો છે, એને અત્યારે ઓછામાં ઓછા 20 થી 22 ટાંકા આવ્યા છે। એટલે બહુ અતિ ભયંકર આ કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે અને હિંસા જ કરે છે। માણસો, નાના બાળકો, નાની વાછરડાઓને એને કવડે ત્યાં સુધી તો કોઈને નજરઅંદાજ કરી નાખે છે, પણ આ બાળકોને કવડે એટલે અતિ ગંભીર પરિસ્થિતિ લઈ લીધી છે, રૂપ ધારણ કરી લીધું છે, પણ આનો કોઈ નિવાડો આવતો નથી। હું પોલીસ તંત્રને કહું કે આપણે પશુપાલનવાળાને કહું કે કૌશિકભાઈ ધારાસભ્ય આપણા માનનીય કૌશિકભાઈ વેકરિયાને કહું કે આનું ઝડપથી તમે સોલ્યુશન લાવો, કેમ કે આ આવતા ભવિષ્યને આ નુકસાન કરે છે। તમારા છોકરાને ક્યારે કીધું હતું? મારા છોકરાને આજથી 1.5 મહિના પહેલાં કહ્યું હતું।